ચેપ્ટર 1 લેક્ચર નંબર આપણે 17 સ્ટાર્ટ કરીએ છીએ। સૌ પહેલાં આપણે ઉદાહરણ નંબર 34 જોઈએ છે। એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો, ફૂટબોલમાં 15, બાસ્કેટબોલમાં અને 20 ક્રિકેટમાં એનાયત કરવામાં આવ્યા। એટલે ફૂટબોલની રમત માટે 38, બાસ્કેટબોલ માટે 15 અને ક્રિકેટ માટે 20। હવે જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય, બરાબર, ને માત્ર 3 પુરુષોને 3 રમતના ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને 3માંથી બરાબર 2 ચંદ્રક મળ્યા હશે? ટૂંકમાં કુલ 58 વ્યક્તિઓ વચ્ચે આટલા ચંદ્રક વહેંચાયા છે। કુલ વ્યક્તિઓ કેટલી? 58। કુલ ચંદ્રક કેટલા? તો 38 વત્તા 15 વત્તા 20, એટલે 20 ને 15 35, 35 ને 35 70 ને 3 73, ટોટલ ચંદ્રકો છે 73, અને 73 ચંદ્રક વહેંચાયા 58 પુરુષોને। એટલે અમુક પુરુષો એવા હશે જેને એક કરતાં વધારે ચંદ્રકો મળ્યા હશે। હવે એ ડિટેલ પૂરેપૂરી નથી આપી, પણ આપણને એવું કીધું છે કે 3 પુરુષો 58માંથી 3 પુરુષો એવા છે જેને 3 રમતમાં ચંદ્રક મળ્યા છે, બરાબર છે। તો કેટલી વ્યક્તિને 3માંથી બરાબર 2 ચંદ્રક મળ્યા હશે? હવે 3માંથી બરાબર 2 ચંદ્રક મતલબ એને 2 વખત ચંદ્રક મળ્યા હોય, ના 2થી વધારે ના 2થી ઓછા, એક્ઝેક્ટ 2 એ આપણે શોધવાના થયા, બરાબર। લાસ્ટ લેક્ચરમાં આપણે બતાવ્યું હતું બરાબર 1, બરાબર 2, બરાબર 3 ભાગ કોને કહેવાય એમ, વેન આકૃતિ દ્વારા, બરાબર। ચાલો જોઈએ। ચાલો તો ધારણા આપણે કરી લઈએ છીએ। ધારો કે એફ, ફૂટબોલ માટે આપણે એફ ધાર્યો છે। એફ શું દર્શાવે છે? ફૂટબોલમાં પુરુષોને મળેલા ચંદ્રકોનો ગણ। પછી બી બતાવે છે બાસ્કેટબોલમાં પુરુષોને મળેલા ચંદ્રકોનો ગણ, અને સી દર્શાવે છે ક્રિકેટમાં પુરુષોને મળેલા ચંદ્રકોનો ગણ। જે રકમમાં ડિટેલ આપી છે તમારે ટેક્સ્ટબુક બાજુમાં ખુલ્લી રાખવાની, બરાબર। એમાં રકમમાં તમે સાથે ક્રોસ ચેક કરી શકો છો, બંને એક સાથે વસ્તુ વિડીયોમાં નહીં દેખાય એટલા માટે। તો ફૂટબોલમાં કેટલા વ્યક્તિઓને ચંદ્રક મળ્યા છે? 38 પુરુષોને। ફૂટબોલમાં કુલ 38 ચંદ્રકો ગયા છે। પછી બાસ્કેટબોલમાં 15 ચંદ્રકો ગયા છે, બરાબર, અને ક્રિકેટમાં 20। આ રકમ આપણને આપી છે। અને બીજી એક ડિટેલ આપી છે કે ત્રણેયમાં કુલ ચંદ્રકો મળ્યા હોય કુલ 3 વ્યક્તિ છે, અને કુલ 58 પુરુષોને ચંદ્રકો આપ્યા છે। એટલે કુલ 58 પુરુષો આપ્યા તે ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ, બરાબર, એ બધા થઈને ચંદ્રકો જે વેચાયા છે તે કેટલા વ્યક્તિઓને વેચાયા છે? 58 વ્યક્તિઓને, બરાબર। અને 3 ચંદ્રક મળ્યા હોય એવા 3 વ્યક્તિઓ છે, એટલે 3 ચંદ્રક મળ્યા, મતલબ ફૂટબોલ પણ, બાસ્કેટબોલ અને ક્રિકેટ ત્રણેયમાં એક ચંદ્રક મળ્યો હોય, બરાબર, એવા 3 પુરુષો છે। આટલી ડિટેલ આપણને આપી છે। હવે આ વસ્તુને આપણે વેન આકૃતિમાં જોઈએ। પહેલાં જો અહીંયા આ ફૂટબોલમાં ચંદ્રક મળેલા હોય એવા ગણ દર્શાવે છે, આ બાસ્કેટબોલમાં ગણ દર્શાવે છે, અને આ ક્રિકેટનો ગણ દર્શાવે છે। ફૂટબોલમાં કુલ 38, બાસ્કેટબોલમાં 15 અને ક્રિકેટમાં 20 છે। બીજું રકમમાં આપણને એવું આપ્યું છે કે નંબર ઓફ એફ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી, એટલે ત્રણેયમાં ચંદ્રક મળ્યા હોય એવા 3 વ્યક્તિઓ છે જેને આપણે ડી કહીએ। આ ભાગને ડી કહી દઈએ, જે 3 વચ્ચેનો ભાગ છે, આટલો ભાગ। હવે આપણે શોધવાનું શું કીધું? બરાબર 2 વ્યક્તિઓને ચંદ્રક મળ્યા હોય, એક્ઝેક્ટ 2, તો એક્ઝેક્ટ 2 વાળો ભાગ કયો થાય? આ 3 ભાગ થાય। તે 3 ભાગને મેં ABC વડે દર્શાવી દીધા છે। એ બતાવે છે જેને ફૂટબોલ અને બાસ્કેટબોલ બંનેમાં એક ચંદ્રક મળ્યા હોય। પછી આ સી બતાવે છે બાસ્કેટબોલ અને ક્રિકેટમાં મળ્યા હોય, અને બી શું બતાવે છે? ફૂટબોલ અને ક્રિકેટમાં, બરાબર, એ ફક્ત બે ચંદ્રક મળ્યા હોય એવા વ્યક્તિઓનો ભાગ એ બતાવે છે। તો હવે જોઈ લઈએ। રકમમાં આપણને એફ યોગ બી યોગ સી 58 આપેલા છે, તો આનું સૂત્ર શું થાય? એફ વત્તા બી વત્તા સી માઇનસ એફ ઇન્ટરસેક્શન બી માઇનસ બી ઇન્ટરસેક્શન સી માઇનસ એફ ઇન્ટરસેક્શન સી, બરાબર, અથવા સી ઇન્ટરસેક્શન એફ, અર્થ એક જ છે, વત્તા નંબર ઓફ એફ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી એફ છેદ બી છેદ સી, બરાબર કેટલા થયા? 58 થયા। આ એ યોગ બી યોગ સીનું સૂત્ર થયું, ત્રણેયનો ઇન્ડિવિજ્યુઅલ સરવાળો પ્લસમાં, બંનેની પેરમાં છેદગણ માઇનસમાં, અને ત્રણેયનો છેદગણ પ્લસમાં, સળંગ એક સૂત્ર છે જે 58 આપણને આપેલા છે। ખ્યાલ આવી ગયો? હવે એફ 38 છે, બી 15 છે, સી 20 છે। એફ છેદ બી, બી છેદ સી અને સી છેદ એફ ખબર નથી, અને ત્રણેયનો છેદગણ 3 આપણને આપેલો છે। તો હવે આ 3 ધન છે, બરાબર, એને સામે મોકલી દીધા, પ્લસ થઈ ગયું, બરાબરની સામે ગયા, આ 3 પ્લસ થઈ ગયા। 38 પછી 20 ને 15 35 કર્યા છે અહીંયા,
આ +3 તો અહીંયા છે જ, અને 58 બરાબરની ડાબી બાજુ આવે તો માઇનસ કર્યા. આ 3 સામે ગયા છે અને 58 આ બાજુ આવે છે. ટૂંકમાં ખ્યાલ આવી ગયો? ચાલો, તો હવે આ ત્રણેયનો સરવાળો થયો 35 ને 3 38, આ 38 અને આ 38 થયા 76, -58 તો છે જ. હવે એફ ઇન્ટરસેક્શન બી સમજો, એફ અને બીનો છેદગણ. તો એફ અને બીનો છેદગણ કેટલો કહેવાય? આટલો ભાગ કહેવાય. એટલે શું કહેવાય? a+3. પછી બી ઇન્ટરસેક્શન સી ગણો તો એ ભાગ કેટલો થાય? આટલો થાય. એટલે c+3 થાય. અને એફ છેદ સી એ ગણવું હોય તો આ થાય b+3, એ આટલો ભાગ થાય. બરાબર? ટૂંકમાં આ બેનો, પછી આ બેનો અને આ બેનો છેદગણ આપણે લખ્યો તો a+3, c+3 અને b+3. બરાબર? એ કિંમત અહીંયા મૂકી છે. a+3, આ એફ છેદ બી આવ્યા a+3, પછી બી છેદ સી આવ્યા c+3, અને સી છેદ એફની કિંમત છે b+3. ક્લિયર? હવે આ બેની બાદ બાકી થઈ 58. a વત્તા બી વત્તા સી અહીંયા મૂકી અને 3 3 3 9 થઈ ગયા. 9 18માંથી બાદ થઈ જશે એટલે a વત્તા બી વત્તા સી કેટલા વધે? 9, જે આપણને માંગેલો જવાબ છે. એટલે આમ 3 રમતમાંથી બરાબર 2 જ રમતમાં ચંદ્રક મેળવનાર પુરુષોની સંખ્યા કેટલી થઈ ગઈ? 9. સમજાયું ને? a+b+c કઈ રીતે થયા? વેના આકૃતિમાં તમને ખ્યાલ આવી શકે. આપણે ફક્ત 2 ચંદ્રક મળેલો ભાગ આ થાય, આ થાય અને આ થાય. એટલે આટલો ભાગ છે એ 2 ચંદ્રક ધરાવે છે. આ પણ 2 ચંદ્રક બતાવે છે અને આ પણ 2 ચંદ્રક. એટલે આ ત્રણેયનો સરવાળો એ આપણો ફાઇનલ માંગેલો જવાબ હતો. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો હવે આપણે ઉદાહરણ 28 જોઈએ છે. ચકાસો કે કેટ્રેક્ટ CATARACT આ શબ્દ લખવા માટે જે જરૂરી મૂળાક્ષર છે એ, અને ટ્રેક્ટ TRACT શબ્દ લખવા માટેના જે જરૂરી મૂળાક્ષર છે બંનેનો ગણ સરખો છે. એટલે આ મૂળાક્ષરથી બનતો ગણ અને આ મૂળાક્ષરથી બનતો ગણ સમાન છે એવું આપણે બતાવવાનું છે. ખ્યાલ આવી ગયો? કેટ્રેક્ટ શબ્દના અક્ષરોનો ગણ લઈએ તો અહીંયા આવેલા બધા જ અક્ષરને એક વાર આપણે લઈ લેવાના. કોઈ એક અક્ષર 2 વાર લેવાનો નહીં. પહેલો C, બીજો A, ત્રીજો T, ચોથો A આવી ગયો છે. બરાબર? જો C, A અને T 3 અક્ષર. A તો આવી ગયો છે, પછી R આવ્યો એટલે R લખ્યો. પછી હવે A આવી ગયો, C પણ આવી ગયો અને T પણ આવી ગયો. એટલે બધા અક્ષર એકવાર આવી ગયા ટૂંકમાં. આ X થી દર્શાવ્યો. પછી છે ટ્રેક્ટ શબ્દના અક્ષરોનો ગણ લઈએ, એને આપણે Y થી નામ આપીએ તો TRA અને C આવી ગયો. T ફરી 2 હજી વાર આવી ગયો એટલે લખવાની જરૂર નથી. હવે આજે 2 ગણ બન્યા X અને Y. એમાં તમે જુઓ તો આ C અહીંયા છે, C અહીંયા છે, પછી A છે બીજા નંબર, એ પણ અહીંયા છે, પછી T એ પણ અહીંયા છે, R એ પણ અહીંયા છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે અહીં ગણ Xનો દરેક ઘટક Yમાં તથા ગણ Yનો દરેક ઘટક Xમાં છે. બરાબર? આથી બંને ગણ શું કહેવાય? સરખા. એટલે X બરાબર Y કહેવાય, જે સાબિત થાય છે. ક્લિયર? હવે આપણે ઉદાહરણ 29 જોઈએ. અહીંયા ગણ આપ્યો છે જેમાં 3 ઘટક છે, -1, 0 અને 1. આ ગણના બધા જ ઉપગણોની યાદી આપણે બનાવવાની છે. બધા ઉપગણો લખવાના છે. સિમ્પલ છે. ગણ લખ્યો છે, એના બધા ઉપગણ લખવાના. પહેલાં આપણે નક્કી કરી લઈએ આના કેટલા ઉપગણો આવશે. તો આ ગણમાં સભ્યોની સંખ્યા કેટલી છે? 3 છે. 1, 2 અને 3. તો ઉપગણોની સંખ્યા કેટલી થાય? સૂત્ર છે 2n. n તો 3 થાય એટલે 2 મૂકશું એટલે 8 થઈ જાય. એટલે કુલ આના 8 ઉપગણ આપણને મળશે. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો શૂન્ય સભ્ય હોય એટલે કે ખાલી ગણ લખીએ, આવી જાય. પછી એક સભ્યવાળા તો -1 ને એકવાર, 0 અને 1, કુલ 4 ગણ આવી ગયા. પછી 2 ઘટકવાળા તો -1 અને 0 લઈને આવી ગયો, પછી 0 અને 1 લઈને 0 અને 1ને અહીંયા બતાવ્યો છે, પછી -1 અને +1 એ આ બતાવ્યો. 2 ઘટકવાળાની પેર પૂરી થઈ ગઈ. હવે માત્ર એક જ પેર વધે જે 3 ઘટકને સમાવે છે, -1, 0 અને 1. બરાબર? હવે 8 થઈ ગયા. 3 ને 3 6, 7 ને 8. સિમ્પલ છે. તમારા માટે રિવિઝન થયું. આમ તો આગળ આ વસ્તુ આવી જ ગઈ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાય 1નો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ ગણ પૈકી કયા ગણ આપેલો ગણ પૈકી કયા ગણને ઉપગણ છે તે નક્કી કરો. ટૂંકમાં અહીંયા 1, 2, 3 ને 4 ગણ આપ્યા છે. એ 4 ગણ પૈકી કયો ગણ કયા બીજા ગણનો ઉપગણ છે એવું આપણે નક્કી કરવું છે. દાખલા તરીકે ડીમાં ઘટક છે 6, તો એ 6નો સમાવેશ અહીંયા છે, ડી સીનો ઉપગણ કહેવાય. પછી ડીનો ઘટક 6 એ પણ અહીંયા છે. ટૂંકમાં ગણ ડીના બધા ઘટકો બીમાં પણ છે એટલે ડી બીનો ઉપગણ કહેવાય. સમજાયું? તો આવું જેટલી શક્યતાઓ છે બધી શક્યતાઓ આપણે બતાવવાની છે. હવે 3 ગણ બી, સી અને ડીના ઘટકો તો આપણી પાસે રેડી છે. ખાલી એ ગુણધર્મ સ્વરૂપે આપ્યું છે. બરાબર? તો ખાલી એના ઘટકો આપણે પહેલાં શોધવા પડે. ચાલો જોઈ લઈએ કઈ રીતે.
ચાલો પહેલો પ્રશ્ન, ગણ એ ગુણધર્મ જે દર્શાવે છે ગુણધર્મ જોઈ લઈએ. એ કોનો ગણ છે? એક્સનો. કેવા એક્સ? તો જે આરમાંથી એટલે કે વાસ્તવિક સંખ્યા છે, અને એ એક્સ એ આ સમીકરણનું સમાધાન કરે છે. સમીકરણ શું છે? x² - 8x + 12 છે બરાબર 0. તો આના અવયવ પાડી દઈએ. 12ના ભાગ એવા પાડો જેનો સરવાળો 8 આવે, તો 6 દુ 12 થાય. તો એક્સ 8xના ભાગ પડે -6x - 2x. આ બંને ભાગમાંથી x કોમન આવે અને અહીંથી -2 કોમન આવે એટલે x - 6 બંનેમાં વધે. આ x - 6 બંનેમાંથી કોમન લીધો, x - 2 અહીં આવી ગયો એટલે x - 6 0 થાય અથવા x - 2 0 થાય એટલે x બરાબર 6 અથવા x બરાબર 2. એક્સની બે કિંમતો આપણને મળી એટલે ગણ એમાં કેટલા ઘટક થઈ ગયા? 2. કયા કયા? 6 અને 2 જે આ રહ્યા. અને બાકીના ગણ બી, સી અને ડી તો આપણને આપેલા જ છે. હવે આપણે શોધવાનું શું છે? બરાબર, કયો ગણ કોનો કોનો ઉપગણ થાય એવું બતાવવાનું. તો સૌથી પહેલાં આપણે એની વાત કરી લઈએ. એમાં બે ઘટક છે 2 અને 6. તો એ કોનો ઉપગણ થાય છે? તો એના બંને ઘટક જો બીમાં છે અને સીમાં પણ છે એટલે એ બીનો પણ ઉપગણ છે અને એ સીનો પણ ઉપગણ છે. બરાબર, પછી તો અહીંયા રિવર્સ જોયું તો આપણે એ પ્રમાણે જોઈએ. પહેલાં ડીથી સ્ટાર્ટ કર્યું છે. ડીના ઘટકો 6, ડીમાં એક જ ઘટક છે અને આ 6 એમાં પણ છે, બીમાં પણ છે અને સીમાં પણ છે. એટલે ડી છે ને એ ત્રણેય ગણનો ઉપગણ છે એટલે ડી એનો ઉપગણ થયો, ડી બીનો ઉપગણ થયો અને ડી સીનો ઉપગણ થયો. પછી એ જ પ્રમાણે હમણાં જે એ જોયું હતું એના બંને ઘટકો 2 6 એ બીમાં પણ છે અને સીમાં પણ, એટલે એના બધા ઘટકો બીમાં છે એ અર્થે એ બીનો ઉપગણ થાય અને એ સીનો ઉપગણ થાય એટલે એ બીનો ઉપગણ છે અને એ સીનો ઉપગણ છે. હવે છેલ્લું એક ઓપ્શન વધ્યો બી. બીમાં 3 ઘટક છે 2 4 અને 6 એ સીમાં છે એટલે બી સીનો ઉપગણ થાય. બરાબર, હવે બીમાં 3 ઘટક છે જ્યારે આ બંનેમાં તો 3 કરતાં ઓછા ઘટક છે એટલે બી એક જ ગણનો ઉપગણ થયો. હવે સીની વાત કરીએ તો સી પોતે તો અનંત ગણ છે, આના બધા ઘટકો આ ત્રણમાંથી એક પણ ગણમાં ના આવે. બધા જ ઘટકોની વાત છે. સી બીનો ઉપગણ ક્યારે બને? જ્યારે સીના બધા ઘટકો બીમાં આવ્યા હોત તો, પણ સીના બધા ઘટકો કંઈ બીમાં નથી. એ જ રીતે સીના બધા ઘટકો એમાં પણ નથી અને ડીમાં પણ નથી એટલે સી કોઈ પણનો ઉપગણ થતો નથી. તો કોણ કોનો ઉપગણ થાય છે એ આપણે જવાબ અહીંયા દર્શાવી દીધો. ક્લિયર? હવે સ્વાધ્યાય 1નો દાખલા નંબર 2 જોઈએ. નીચે પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય છે અને કયું અસત્ય તે આપણે નક્કી કરવાનું છે. કુલ 6 રકમો આપણને આપે છે. બરાબર, જોઈ લઈએ. ચલો, બીજાનો આપણે પહેલો પ્રશ્ન અહીંયા લખેલો છે. એક્સ બિલોંગ્સ ટુ એ એટલે એક્સ એનો સભ્ય છે. એ બિલોંગ્સ ટુ બી એટલે આખો ગણ એ બીનો સભ્ય છે. અહીંયા એક્સ એક ઘટક છે જે ગણ એનો સભ્ય છે, જ્યારે અહીંયા ગણ એ પોતે ગણ બીમાં ઘટક તરીકે છે. ધ્યાન આપજો. તો આ એક્સ એ બીનો ઘટક થાય એવું આપણને વિધાન કહે છે. તો જવાબ આપણે લખ્યો છે અસત્ય. કઈ રીતે આપણે સમજીએ? જ્યારે વિધાનને કોઈ પણ ના પાડવી હોય, અસત્ય કેવું હોય ને તો એક ઉદાહરણ આપી દો ચાલે, પણ જ્યારે હા પાડ્યું હોય, સત્ય છે એવું કેવું હોય તેને વ્યાપક સ્વરૂપમાં સાબિતી આપણે આપવી પડે. બરાબર, ધ્યાન આપજો. હવે આ જે હા પાડ્યું છે એનું આપણે અહીંયા ઉદાહરણ બતાવ્યું છે. માનો કે પહેલો ગણ મેં એ બનાવ્યો, જે પહેલી શરતનું સમાધાન કરે એ વસ્તુનું મારે ધ્યાન રાખવાનું. પહેલી શરત શું કહે છે? એમાં એક ઘટક એક્સ હોવો જોઈએ. તો એક્સ તો મેં પહેલાં જ મૂકી દીધો, એની સિવાય વધારાનો એક વાય લખ્યો છે. હવે બીજી શરતનું સમાધાન કરાવું એટલે ગણ બી એવો લખું જેમાં ગણ એ આખો એક સભ્ય તરીકે આવવો જોઈએ. એટલે આ ઘટક આખો એક સભ્ય તરીકે આવવો જોઈએ એ પ્રમાણે મારે બી લખવાનો છે. એટલે બીમાં જ ગણ એક્સ વાય મેં એક સભ્ય તરીકે લખી નાખ્યો. બરાબર, પછી એની સિવાય વધારાનો એક ઘટક એ લખ્યો, એક બી લખ્યો. એટલે બીમાં કેટલા ઘટક છે? 1 2 અને 3. એકચ્યુઅલમાં આ વસ્તુને આપણે આમ જોવાય. આ એક્સ વાય એટલે ગણ એ છે અને સ્મોલ એ આપણો સભ્ય છે અને સ્મોલ બી પણ સભ્ય છે. એટલે ગણ એ અહીંયા પોતે એક સભ્ય તરીકે છે. તો હવે જુઓ, ત્રીજી શરતનું પાલન થાય છે એટલે કે એક્સ એ બીનો સભ્ય થાય છે. તો એક્સ બીમાં આવ્યો છે? અહીંયા નથી આવ્યો. બરાબર, માટે વિધાન કેવું કહેવાય? અસત્ય. હવે તમે વિચારો, આની જગ્યાએ આ જોવું તો અહીંયા એક્સો છે ને, ના આ એક્સ ના કહેવાય. એક્સ પોતે બીમાં છે, મતલબ જે પ્રમાણે એ અને બી અલ્પવિરામ તરીકે કેમ છે એક અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ ઘટક તરીકે, એમ એક્સ સ્વતંત્ર રીતે ઘટક તરીકે હોવો જોઈએ. અહીંયા એક્સ પોતે સ્વતંત્ર રીતે ઘટક તરીકે નથી, આખો એક ગણ છે અને એક ગણ જે એનો સભ્ય છે ને એનો એક ઘટક એક્સ છે. એટલે આવી ગયો. એટલે અહીંયા એક્સ એ બીનો સભ્ય કહેવાય નહીં, માટે આ વિધાન અસત્ય કહેવાય. એટલે જો અહીંયા એક્સ એમાં છે છતાં પણ એક્સ બીમાં નથી. બરાબર, માટે આપેલ વિધાન કેવું થયું? અસત્ય. ક્લિયર? હવે આપણે બીજું વિધાન જોઈએ. એમાં જ બીજું વિધાન એવું કહે છે એ બીનો ઉપગણ છે, બી સીનો સભ્ય છે, તો એ સીનો સભ્ય થાય. સમજીએ, એ બીનો ઉપગણ છે એનો અર્થ થાય એના બધા ઘટકો બીમાં થયા, એના બધા ઘટકો બીના ઘટક છે. હવે બી પોતે સીનો સભ્ય થઈ ગયો એટલે બી આખો એક સભ્ય થઈ ગયો.
એટલે એના ઘટકને સીના જોડે કંઈ લેવા દેવા જ નથી, તો એ સીનો સભ્ય થાય એ વાત કરે છે. તો ના, એ સીનો સભ્ય થાય નહીં, અસત્ય છે. કઈ રીતે અસત્ય છે? જો લોજિકલી તમને ન સમજાય તો અહીંયા ઉદાહરણ મેં એક આપ્યું છે. ઉદાહરણ આપવા તમારે શું કરવાનું? પહેલાં પહેલી શરત પકડવાની. તો પહેલી શરતનું સમાધાન થાય એવા ગણ લખવાના. હવે પહેલી શરત શું કહે છે? એ બીનો અવગણ થાય. ગણ એ અને બી એવા લખો જ્યાં એના બધા સભ્યો તમારી પાસે બીમાં હોવા જોઈએ. ઉદાહરણ તરીકે ઘટકો તમે ગમે તે વાપરી શકો, બરાબર છે. જેમ કે મેં એના 2 ઘટકો એક્સ વાય લીધા, હવે બી એવો લખીશ જેમાં આ 2 ઘટક તો હું લખી જ દઈશ, અને અહીંયા પૂરું કરું તો પણ ચાલે, પણ મેં વધનો એક ઘટક લખી નાખ્યો છે જે આનાથી અલગ દેખાય એટલા માટે. વધારાનો એક ઘટક મેં ઝેડ લખી નાખ્યો. હવે તમે જુઓ એના બધા ઘટકો બીમાં છે જ, એટલે પહેલી શરતનું પાલન તો થાય જ છે. બીજી શરત શું કહે છે? ગણ બી એ સીમાં સભ્ય તરીકે હોવો જોઈએ. એટલે આખો ગણ અહીંયા સભ્ય તરીકે મારે સીમાં લેવો પડે. એટલે સીમાં ગણ એક્સ વાય ઝેડ મેં એક સભ્ય તરીકે લીધો. આ સિવાયના બીજા 2 ઘટકો એ અને બી લીધા. હમણાં આપણે ઉપર સમજીએ એ પ્રમાણે છે, બરાબર. ચાલો, તો હવે એ સીનો સભ્ય છે. એ સીનો સભ્ય થવા માટે એક્સ વાય આમાં હોવા જોઈએ. અહીંયા એક્સ વાય નથી, પણ એક્સ વાય ઝેડ એક સાથે છે, બરાબર. માત્ર એક્સ વાય આ 2 જ ગણ સાથેનો એક ગણ આમાં હોત ને તો એ સીનો સભ્ય કહેવાત, પણ એ સીનો સભ્ય થતો નથી. માટે આ વિધાન કેવું થયું? અસત્ય. અહીંયા રકમ સમજાવે છે. આમ જો એ બીનો અવગણ છે, બી સીનો સભ્ય છે, પરંતુ એ બિલોંગ્સ ટુ સી નથી. એ ડઝ નોટ બિલોંગ્સ ટુ સી. માટે વિધાન કેવું છે? અસત્ય. ખ્યાલ આવી ગયો? ચલો હવે પછીનો જોઈએ પ્રશ્ન. જો ત્રીજો, અહીંયા શું કહે છે? એ બીનો અવગણ છે, એટલે એના બધા સભ્યો બીમાં આવી ગયા. પછી બી સીનો અવગણ છે, એટલે બીના પણ બધા સભ્યો આવી ગયા. હવે એના બધા સભ્યો બીમાં અને બીના બધા સભ્યો સીમાં હોય તો એના બધા સભ્યો સીમાં થાય જ ને, તો એ સીનો અવગણ થાય છે એવું રકમ કઈ છે? એ તો સ્વયં સ્પષ્ટ છે, સાચી વાત છે. ખ્યાલ આવી ગયો? હવે સાચું કઈ રીતે છે આપણે સાબિત કરીને બતાવીએ. ચાલો જુઓ, આપણે સાબિત શું કરવું છે? આ અને આપેલું શું કહેવાય? આ 2 વસ્તુ આપણને આપ્યું છે પરિણામ, બરાબર છે. ચલો, તો રકમમાં આપણને શું કીધું છે? એ બીનો અવગણ છે એવું આપણને કીધું છે ને, બરાબર. અને બી સીનો અવગણ છે, તો આપણે એ સીનો અવગણ છે એવું આપણે સાબિત કરવું છે. તમે ધારી લીધું. ધારો કે કોઈ એક ઘટક એક્સ એ એમાં છે. હવે જો કોઈ એક્સ એમાં હોય તો એ એક્સ બીમાં આવે. આ નિશાની ઇમ્પ્લાઇઝ છે. શું છે? ઇમ્પ્લાઇઝ. આનો અર્થ થાય જો તો. તમારે એક ચેપ્ટર આવશે તર્ક, એમાં આપણે અભ્યાસ કરીશું, પણ ફક્ત અત્યારે આટલો જે ભાગ સાંકેતિક સ્વરૂપમાં લખ્યો છે ને એનો શાબ્દિક અર્થ આવો થાય. જો એક્સ એમાં છે તો એક્સ બીમાં છે. આનો અર્થ આવો છે. આ ઇમ્પ્લાઇઝનો અર્થ શું થાય? જો તો. જો આ છે તો આ છે. આનો અર્થ આવો છે. સમજાઈ ગયું? હવે જો એક્સ એમાં હોય તો એક્સ બીમાં થાય જ. કેમ? તો રકમમાં આપણને શરતમાં આપ્યું છે કે એ બીનો અવગણ છે. હવે એ બીનો અવગણ હોય એનો અર્થ થાય એના બધા ઘટકો બીમાં છે. હવે જો એમાં એક્સ હોય તો એક્સ તો બીમાં આવવાનો જ. ક્લિયર? આ શરતનો ઉપયોગ કર્યો. હવે એક્સ બીમાં આવી ગયો. હવે જો એક્સ બીમાં હોય તો એક્સ સીમાં આવી જ જાય. કેમ? કે બી તો સીનો અવગણ છે. જે એક્સ બીમાં આવ્યો એ એક્સ સીમાં આવી ગયો. કારણ આપણે અહીંયા બતાવી દીધું, બી સીનો અવગણ છે. તો આમ તમે જુઓ, જે એક્સ એમાં લીધેલો એ એક્સ ક્યાં આવી ગયો? સીમાં આવી ગયો. આમ બધા જ એક્સ જે એમાં હશે તો એ સીમાં આવશે. જો એક્સ એમાં હશે એટલે કે કોઈ પણ ઘટક ગણ એમાં હશે તો એ ઘટક ક્યાં આવશે? સીમાં આવે છે. એનો અર્થ એ થાય ગણ એના બધા ઘટકો ક્યાં આવે છે? સીમાં. માટે એ તે સીનો અવગણ કહેવાય છે. અને જે વિધાન તો કહે છે, માટે વિધાનને આપણે કેવું કીધું? સત્ય કીધું. ક્લિયર? ચલો હવે ચોથો પ્રશ્ન જોઈએ. એમાં ચોથો પ્રશ્ન કહે છે એ બીનો અવગણ નથી અને બી સીનો અવગણ નથી, તો એ સીનો અવગણ ન થાય. હવે એ બીનો અવગણ ના હોય અને બી સીનો ના અવગણ હોય, બરાબર, તો એ સીનો અવગણ ન થાય એવી વાત અહીંયા કહે છે. તો આવું આજે કહે છે કે એ સીનો અવગણ ન થાય એ વાત સાચી પણ થાય અને ખોટી પણ થાય. એટલે એવું પણ શક્ય છે કે એ સીનો અવગણ થાય અને એવું પણ શક્ય છે એ સીનો અવગણ ન પણ થાય. એટલે આ જ થાય એવું વાત સાચી નથી. એટલે આપેલું વિધાન કેવું કહેવાય? અસત્ય. એટલે અસત્ય કહેવા માટે શું કરવાનું? જે લોકોએ અહીંયા પરિણામ આપ્યું ને એનાથી વિરુદ્ધ પરિણામ તમારે સાબિત કરવું પડે, બરાબર. એવું આપણે એક ઉદાહરણ આપી દઈશું. આપણે એવું ઉદાહરણ આપીશું ગણ એબીસીનું કે જ્યાં એ બીનો અવગણ ના હોય, બી સીનો પણ ના અવગણ હોય, તેમ છતાં પણ એ સીનો અવગણ હોય એવું આપણે ઉદાહરણ આપી દઈએ. જો એવું ઉદાહરણ આપણે આપીશું એટલે સાબિત થઈ જશે કે અહીંયા જે પરિણામ કહે છે, બરાબર, એ હંમેશા સાચું નથી. અને હંમેશા સાચું નથી એનો મતલબ કહેવાય ખોટું, એટલે કે અસત્ય. ચલો જોઈ લઈએ. રકમ પહેલું શું કહે છે? એ બીનો અવગણ ન હોવો જોઈએ. એટલે આપણે પહેલી શરતનું સમાધાન થાય એવા 2 ગણ એ અને બી આપણે લખીએ, બરાબર. ચલો, એનો ઘટક મેં એક જ લખ્યો એક્સ, બીનો ઘટક લખ્યો વાય. જો અહીંયા સ્પષ્ટ છે કે એ બીનો અવગણ નથી. હવે બીજી શરતનું સમાધાન કરાવો. એટલે મારે બી અને સી એવા લખવાના છે જ્યાં બી સીનો અવગણ થવો જોઈએ નહીં, પણ બી તો ઓલરેડી લખાઈ ગયો છે.
ટૂંકમાં મારે સી એવો લખવાનો કે જે પ્રમાણે બી એનો અવગુણ થવો જોઈએ નહીં. તો સી મેં એવી રીતના લખ્યો છે કે બીના ઘટક એટલે કે વાય અહીંયા છે નહીં, બરાબર. હવે તમે જોઈ શકો છો એ બીનો અવગુણ નથી, પછી બી સીનો અવગુણ છે નથી, તેમ છતાં પણ એનો ઘટક એક્સ અહીંયા બતાવી દીધો મેં, એટલે અહીંયા એ તો સીનો અવગુણ થઈ ગયો ને. એટલે અહીંયા શું કહેવા માગે છે, જો એ બીનો અવગુણ નથી, પછી બીના ઘટકો સીમાં નથી એટલે બી સીનો અવગુણ નથી, પરંતુ એ સીનો અવગુણ છે. કેમ કે એના બધા ઘટક એ સીમાં છે જ, એટલે આ હંમેશા સાચું બને એવી વાત નથી. માટે વિધાન કેવું કહેવાય? અસત્ય. ક્લિયર? ફરી તમને સમજાવું, કોઈ પણ વિધાન સત્ય છે એવું ક્યારે કહેવાય? તેની પાછળ એને ચકાસવાના માનો કે 100 કારણ હોય તો 100 કારણમાં પરિસ્થિતિમાં એ ખરો ઉતરે, સાચું પડે તો જ વિધાન સાચું કહેવાય. 100માંથી 90 પરિસ્થિતિનું સમાધાન કરતું હોય ને 10નું સમાધાન ન કરે તો પણ એ કેવું કહેવાય? ખોટું જ કહેવાય. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ. ચલો 5મો પ્રશ્ન આપણે જોઈએ. 5મો પ્રશ્ન શું કહે છે? એક્સ એનો સભ્ય છે, એ બીનો અવગણ નથી, તો એક્સ બીમાં હોય. શું લાગે છે તમને? જુઓ તો હવે એક્સ ક્યાં છે? એમાં છે. હવે એ બીનો અવગણ નથી, એ બીનો અવગણ નથી એનો અર્થ શું થાય? એના બધા ઘટક બીમાં નથી. બધા નથી એનો અર્થ કોઈ અમુક હોઈ શકે, અમુક ન પણ હોઈ શકે. એટલે આ એક્સ એમાં જે છે એ બીમાં આવી પણ શકે અને બીમાં ન પણ આવી શકે, બરાબર. હંમેશા આનો અર્થ શું થાય? હંમેશા એક્સ બીમાં હશે, આ રકમ એવું કહે છે, પણ એવું જરૂરી નથી. એક્સ બીમાં આવી પણ શકે, ન પણ આવે. એટલે બંને ઓપ્શન વધતા હોય એટલે વિધાનને કેવું કહેવું પડે? અસત્ય જ કહેવું પડે. બરાબર છે? ચલો, અને અસત્ય બનાવવા માટે આપણે એક ઉદાહરણ આપી દઈએ. ચલો, રકમનો આ પહેલી શરતનું સમાધાન કરીએ. પહેલી શરત કહે છે કે એક્સ એ એનો સભ્ય હોવો જોઈએ. મેં ગણ એવો લખ્યો છે જેનો એક ઘટક એક્સ તો હોય જ, એની સિવાય વધારાનો એક લખી નાખ્યો. પછી એ બીનો અવગુણ નથી, બરાબર છે. તો મારે એ શરતનું સમાધાન કરે એ પ્રમાણે મેં ગણ બી બનાવ્યો. તો બીના 2 ઘટક લખ્યા. હવે એના બધા સભ્યો આમાં છે નથી, એનો અર્થ એ બીનો અવગુણ નથી. તો બંને શરતનું સમાધાન થાય એવા મેં 2 ગણ એ અને બી બતાવી દીધા. તો એ લોકો કહે છે એ પ્રમાણે એક્સ બીમાં આવે છે, જુઓ તો નથી આવતો, બરાબર. માટે વિધાન કેવું કહેવાય? અસત્ય. એટલે અહીંયા આપણે પરિસ્થિતિ દર્શાવી દીધી છે કે જો એક્સ એમાં છે અને એ એના બધા સભ્યો બીમાં નથી, એટલે કે એ બીનો અવગુણ નથી, તેમ છતાં પણ એક્સ બીમાં નથી. રકમ જે કે છે એનાથી ઉલટી પરિસ્થિતિ આપણે બતાવી દઈએ એટલે એ વિધાન કેવું કહેવાય? અસત્ય. ક્લિયર? ચાલો હવે છઠ્ઠું વિધાન જોઈએ. એમાં છઠ્ઠું વિધાન કહે છે એ બીનો અવગુણ છે, એટલે એના બધા સભ્યો બીમાં આવી ગયા. પછી એક્સ બીનો સભ્ય છે એટલે એક્સ બીમાં છે, તો એક્સ એમાં ન હોય. હવે એ બીનો અવગુણ છે એનો મતલબ એમાં જે પણ ઘટકો છે ને બધા બીમાં તો છે જ, બરાબર. હવે કોઈ ઘટક એક્સ એવો છે જે બીમાં છે જ નહીં. હવે જો એક્સ બીમાં ના હોય ને તો એક્સ એમાં ન જ આવે. સાચી વાત છે. વિધાન કેવું થયું? સત્ય. કેમ સાચી વાત થઈ? કારણ કે એના બધા ઘટકો બીમાં જ છે, એટલે બીમાં જે એના ઘટક તો છે એ તો હોય જ, એની સિવાય પણ વધના હોઈ શકે. હવે જ્યારે એક્સ તો બીમાં નથી, જો બીમાં ના હોય તો એમાં તો ના જ આવે ને. એટલે વિધાન કેવું થયું? સત્ય. હવે આપણે સમજાવીએ છીએ. ચલો, સાબિતી હા પાડવાની હોય તો વ્યાપક સ્વરૂપમાં આપવી પડે. હવે રકમ શું કહે છે શરત પ્રમાણે? કે એક્સ બીમાં નથી. આ 2 પરિણામ આપણને આપેલા કહેવાય અને આ આપણે સાબિત કરવું છે. તો હવે રકમમાં અહીંથી મેં સ્ટાર્ટ કર્યું કે ભાઈ એક્સ બીમાં નથી. હવે જો કોઈ ઘટક એક્સ બીમાં ના હોય તો એ એક્સ એના પૂરક ગણ બી ડેશમાં આવે, કારણ કે પૂરક ગણની વ્યાખ્યા તમને ખ્યાલ છે ને, બરાબર. બી ડેશમાં કયા ઘટકો આવે? તો જે બીમાં હોય એની સિવાયના. હવે જો કોઈ ઘટક એક્સ બીમાં ના હોય, બરાબર છે, તો બીમાં ના હોય તેના પૂરક ગણમાં તો આવવાનો જ. પછી એક બીજો નિયમ છે આપણી પાસે કે કોઈ ગણ એક્સ, માનો કે યુનો ઉપગણ છે, એટલે કે એક્સના બધા સભ્યો વાયમાં છે, તો એ બંનેના પૂરક ગણની વાત કરીએ ને તેમાં પરિસ્થિતિ ઉલટી થઈ જાય. જો ગણ એક્સના બધા સભ્યો વાયમાં હોય ને તો વાયના પૂરક ગણ વાય ડેશના બધા સભ્યો એક્સના પૂરક ગણ એક્સ ડેશમાં હોય. આ ક્રમ બદલાય છે, આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. અને આ વસ્તુ તમે પોતે એક ઉદાહરણ લઈને જાતે સ્વયં સ્પષ્ટ સમજી શકો છો, બરાબર. ચાલો, તો હવે જો કોઈ એક્સ એ બી ડેશમાં છે, બરાબર, તો એ એક્સ એ ડેશમાં હોવાનો જ. હવે કઈ રીતે? તો રકમમાં જો આપણને એ બીનો ઉપગણ આપે તો હવે એ જો બીનો ઉપગણ હોય તો હવે એના હું પૂરક ગણ કરું એટલે ક્રમ બદલાઈ જાય. તો બીનો પૂરક ગણ બી ડેશ એ એના પૂરક ગણ એ ડેશમાં આવી જાય. એટલે એના બધા સભ્યો જો બીમાં હોય ને તો બીના પૂરક ગણના સભ્યો એ ડેશમાં આવે. એટલે બી ડેશના બધા ઘટકો ક્યાં થઈ ગયા? એ ડેશમાં. એટલે કોઈ એક્સ જો બી ડેશમાં હતો તો એ એક્સ પછી એ ડેશમાં થઈ જાય. આ નિયમ પ્રમાણે સમજાઈ ગયું? હવે જો એક્સ એ ડેશમાં હોય એટલે કે એના પૂરક ગણમાં છે તો ગણ એમાં તો હાજર ના જ હોય ને,
એક્સ એ ડેશમાં છે માટે એક્સ એમાં ન હોય, જે સાબિત કરવાનું હતું થઈ ગયું. આમ એક્સ બીમાં નથી એના આધારે આપણે સાબિત કર્યું એક્સ એમાં નથી, એટલે આપેલું વિધાન કેવું થયું? સત્ય. ક્લિયર? અને સિમ્પલ તમને આમાં ના ખબર પડે તો આપણે એક વેન આકૃતિથી સમજાવીએ છીએ. જુઓ, મેં અહીંયા એક વેન આકૃતિ બનાવી છે. કઈ રીતે બનાવી છે એ તમને ક્રમ અનુસાર સમજાવો. ચલો, પહેલાં મેં એક સરળ ત્રિકોણ યુ બનાવ્યો, જે બની ગયો છે. હવે શરત શું કહે છે? એ બીનો અવગણ છે, એટલે એના બધા ઘટકો બીમાં આવવા જોઈએ. એટલે મેં આ ગણ એક બી બનાવ્યો, આ ગણ બી છે, અને ગણ એ બીનો અવગણ છે, એટલે એ ઘટક એ ગણ ક્યાં આવે? બીની અંદર આવે. એટલે આખા ગણ એ ને મેં બીની અંદર મૂકી દીધો, આવી ગયો. હવે રકમમાં શું કહે છે? એ બીનો અવગણ હોવો જોઈએ, તો એ પ્રમાણે મેં વેન આકૃતિ બનાવી દીધી. પછી કહે છે એક્સ બીમાં નથી. મારે એક ઘટક એક્સ અહીંયા યુમાં લખવો છે, બરાબર, પણ શરત પ્રમાણે મારે બીમાં આવવો જોઈએ ને, આની અંદર મારે ક્યાંય મુકાય નહીં. તો મેં એક્સને ક્યાં મૂક્યો? બહાર મૂક્યો. જુઓ, હવે જો એક્સ એ બીમાં નથી તો એક્સ તો એમાં આવવાનો કોઈ ચાન્સ છે નથી જ. એટલે એ બીનો ઉપગણ છે અને એક્સ જો બીમાં ના હોય તો એક્સ એમાં ના જ હોય. એ વિધાન સાચું છે. અહીંયા વેન આકૃતિથી પણ આપણે સમજી શકીએ. ખ્યાલ આવી ગયો? તો હવે વધુ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર છે. અને આ 5 તારીખે બુધવારે જે આપણી એક્ઝામ આવશે એમાં ચેપ્ટર 1 આખું આપણે કવર કરી લઈશું, બરાબર. ચલો, વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.